તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર 4ને પૂરો કરાવ્યો છે, જેમાં આપણે કોઈ સંખ્યા આપણને આપેલી હોય એ સંખ્યાને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી બીજી સંખ્યા જે મળે એ પૂર્ણ વર્ગ હોય એ આપણે સોલ્વ કરાવેલું. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો જોઈ લેજો. તમારા મિત્રો એક્ઝામમાં ખરેખર તમને ખૂબ જ કામ લાગે એવો વિડીયો છે. તમને દાખલા એમાંથી ખાસ પૂછશે. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે સર ગુણવાથી પૂછે તો શું કરવાનું અને ભાગવાથી પૂછે તો શું કરવાનું. એ તમને બંનેનો ડિફરન્સ તમને મિત્રો એમાં ક્લિયર કરાવેલો છે અને બંને વચ્ચે ખૂબ સિમ્પલ ડિફરન્સ પણ છે, આવડી જાય એવું છે. એકવાર તમારે માત્ર વિડીયો જોવા પડશે, તમને અવ્યવીકરણની રીત આવડવી જોશે, બસ બીજું તમારે કંઈ જરૂર પડશે નહીં. હવે મિત્રો આપણે આપણા આ વિડીયોની અંદર સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર 5 આપણે કરવા માટે જઈ રહ્યા છે અને એ મિત્રો ખૂબ જ સિમ્પલ છે. 1 માર્ક્સમાં પૂછાય ને એવા પ્રશ્નો આમાં હશે, એટલે કે હેતુલક્ષી પ્રશ્ન પૂછશે. બરાબર છે? જો શું છે વાંચીએ આપણે. નીચેની સંખ્યાઓના વર્ગમૂળ શોધ્યા સિવાય તેના વર્ગમૂળમાં કેટલા અંકો હશે તે આપણે લખવાનું છે. બરાબર ને? હવે આ 5184 અહીંયા કોઈક સંખ્યા હશે, બરાબર ને? એટલે કે આનું કોઈ સંખ્યા વર્ગમૂળ તરીકે હશે. પણ હવે એ વર્ગમૂળમાં કેટલી સંખ્યાઓ હશે એ આપણે જાણવાની છે. બરાબર ને? એ પાછું વર્ગમૂળ શોધ્યા વગર, વર્ગમૂળ શોધવાનું છે જ નહીં આપણે. હું તમને એવું સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે ચલો ભાઈ 36 છે, તો 36નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે સાહેબ 6 નીકળે. મતલબ કેટલી સંખ્યા છે? તો કે આ એક જ કહેવાય ને સંખ્યા. પણ હું તમને એવું કહું કે 144 છે, હાલો 144 છે અને એનું વર્ગમૂળ કરું તો સંખ્યા કેટલી મળશે? તો કે ભાઈ 12. તો સંખ્યા કેટલી છે? અહીંયા 2 છે. કેટલી સંખ્યા મળે છે મને? 2 મળે છે. ચલો આ તો મને ખબર છે એટલે કહી દીધું મેં. પણ આવી બધી સંખ્યાઓ છે એમાં ખબર જ નહીં મને, ત્યારે આપણને કેવી રીતે જાણી શકીએ કે આ સંખ્યામાં આટલી સંખ્યામાં વર્ગમૂળ હશે? ક્લિયર છે? ચાલો બહુ સિમ્પલ છે મિત્રો. આપણે લાસ્ટમાંથી 2-2ના ગ્રુપ બનાવવાના છે, બીજું કશું જ નહીં કરવાનું. 2-2ના ગ્રુપ બનાવવાના, જેટલા ગ્રુપ બને ને એટલા આપણા સંખ્યા હશે. જો 2નો ગ્રુપ ના બનતો છે એટલે 1નો ગ્રુપ બનતો પણ એને સમય જ લેવાનો છે, એને આપણે અલગ નથી રાખવાનો. પણ નિયમ પ્રમાણે 2થી વધારે ગ્રુપ બનાવવાના નથી, એટલે કે 3નું ગ્રુપ ના બને, 2-2નું ગ્રુપ બને. જેમ કે જો તમે અહીંયા કે અહીંયા આ 2નો ગ્રુપ બનશે અને એવી રીતે આગળના આ 2નો ગ્રુપ બનશે, એટલે અહીંયા કુલ 2 ગ્રુપ બની રહ્યા છે. એટલે મિત્રો આનું જે વર્ગમૂળ હશે ને એમાં કુલ 2 સંખ્યાઓ હશે. કેટલી સંખ્યા હશે? 2 હશે. ક્લિયર? ચલો અહીંયા પણ સેમ વસ્તુ, અહીંયા આગળની 2 સંખ્યા પાછળની 2 સંખ્યા લઈ લેવાની, એટલે 2 ગ્રુપ બની રહ્યા છે. એટલે અહીંયા પણ સંખ્યા હશે 2. બરાબર ને? આનું વર્ગમૂળ નીકળતા 2 સંખ્યા હશે. અહીંયા એમાંથી કેટલી સંખ્યા? 2 સંખ્યા, 2 અંકોવાળો સંખ્યા હશે. ચલો આગળ જોજો, ખાસ સમજી લેજો. અહીંયા આનો ગ્રુપ બનશે પાછળના 2નો, પછી આનો ગ્રુપ બનશે અને છેલ્લે આનો ગ્રુપ બનશે. મતલબ કે 3 ગ્રુપ તો બની જ રહ્યા છે. ભલે એક છેલ્લું એકલું પડી જાય છે, ચિંતા ના કરો, એકલું ભલે પડે પણ 3 તો લાઈન થઈ ગઈ ને. એટલે આનું જે વર્ગમૂળ છે એમાં કુલ 3 અંકો હશે. 3 અંકો હશે. આગળ જોજો, ખાસ આગળ જોજો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આનું 2નો ગ્રુપ બને છે, આનું 2નો ગ્રુપ બને છે, આ એકલું પડી જાય છે. ચિંતા નહીં, એકલું ભલે પડે પણ આપણે 3 અલગ અલગ ગ્રુપ બની ગયા એટલે 3 અંકોવાળી સંખ્યા આપણને અહીંયા મળશે. ક્લિયર છે ને? કેટલું સિમ્પલ છે. જો હવે આટલું સિમ્પલ પૂછાય પછી છોકરાઓ ના કરીને આવ્યા પછી કેટલું દુઃખ થાય મિત્રો, વિચાર તો કરો તમે. એટલા માટે આપણે મિત્રો બધા કોન્સેપ્ટ ક્લિયર કરવા ખૂબ જરૂરી છે. ચલો આમાં સંખ્યા કેટલી હશે જોજો આપણે. અહીંયા 2નો ગ્રુપ બની જાય છે, આનું 2નો ગ્રુપ બને છે, આનું 2નો ગ્રુપ બને છે. બસ સિમ્પલ છે. 3 સંખ્યા હશે, 3 સંખ્યા હશે. અહીંયા 36 આનો ગ્રુપ બને, 79 આનો ગ્રુપ બને અને 20 આનો ગ્રુપ. 3 ગ્રુપ બને છે એટલે અહીંયા 3 સંખ્યા, 3 અંકો હશે, 3 અંકોવાળી સંખ્યા હશે. અહીં જો આનો 2નો ગ્રુપ બનશે, આનો 2નો ગ્રુપ બનશે અને આનો 2નો ગ્રુપ બનશે. એટલે આમાં પણ સેમ 3 ગ્રુપ બન્યા, મતલબ કે 3 અંકોવાળી સંખ્યા આપણને મળે. આગળ છેલ્લું પૂરું કરીએ અને વિડીયો પૂરો કરી દઈએ આપણે. આ 2નો ગ્રુપ, આ 2નો ગ્રુપ અને આ 2નો ગ્રુપ. ચાલો ભાઈ અહીંયા પણ આપણને 3 અંકોવાળી સંખ્યા મળશે. એટલે કે 99025નું વર્ગમૂળ કરવા જવું ને તો મિત્રો મને 3 અંકવાળી સંખ્યા મળશે અને મળશે. ક્લિયર છે મિત્રો? તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ, બસ પૂરું કરીએ છીએ. હજી દાખલા નંબર 6 બાકી છે, જેમાં કુલ 6 દાખલા આપણે કરવાના છે. એટલે આ વિડીયો ભલે નાનો ટૂંકો રહ્યો પણ હવે જે આની પછીનો વિડીયો આવશે ને મિત્રો થોડોક મોટો વિડીયો હશે. એટલે પ્લીઝ
આખો વિડીયો તમે જોજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, થોડીક વારમાં તો કંટાળી જાય છે, બરાબર ને, 5 મિનિટ 6 મિનિટ 7 મિનિટ જોશે અને પછી વિડીયો જોશે નહીં. આવું ના કરો મિત્રો. તમે લોકો આખો જ વિડીયો પૂરેપૂરો જુઓ, સ્કીપ નહીં કરશો. દરેક તમે કોન્સેપ્ટને સમજીને કરો. એકવાર તમે પરફેક્ટ સમજશો ને તો તમને બીજી વાર વાંધો જ નહીં આવે, તમારે બીજી વાર જોવાની જરૂર નહીં પડે, બરાબર ને. અને તમારું ગણિતમાં બી તમારું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ પણ થશે. એટલે ઘણા બધા ફાયદા છે. તમારે શાંતિથી તમારે ધીરજ રાખવાની છે અને આખો તમારે વિડીયો જોવાનો છે, બરાબર ને. ચાલો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે દાખલા નંબર 6 પૂરો કરાવશું. 6માં મિત્રો 6 દાખલાઓ છે અને 6 દાખલા ખૂબ સિમ્પલ જેવા છે. આપણે માત્ર ને માત્ર વર્ગમૂળ કાઢવાનું છે એટલે આપણો જવાબ થઈ જવાનો છે. ક્લિયર છે? જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર આવી ગયા છે વિડીયોની અંદર, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા નજીકના મિત્રો સાથે પણ આ વિડીયોની લિંકને શેર કરી આપજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ જરૂરથી મને કરજો.